જય ભગવાન મિત્રો, આજે હું તમને જણાવીશ ભગવાન સૂર્યદેવના 21 નામ. એવું કહેવાય છે કે સૂર્ય સહસ્ત્રનું ફળ તમને પ્રાપ્ત થાય છે આ ભગવાન સૂર્યદેવના 21 નામથી. જેમ કે વિષ્ણુ ભગવાનની કૃપા માટે વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરીએ છીએ, શિવજીની ઉપાસના માટે શિવ સહસ્ત્રનો પાઠ કરીએ છીએ, તેમ સૂર્યદેવની ઉપાસના માટે સૂર્ય સહસ્ત્રનો પાઠ કરીએ છીએ. પરંતુ જો તમે 1000 નામ બોલવામાં સક્ષમ ન હોય તો તમે આ 21 નામ બોલવાથી પણ ભગવાન સૂર્યદેવના સહસ્ત્રનું ફળ તમને પ્રાપ્ત થાય છે. ભગવાન સૂર્યદેવ પંચાયતન દેવતામાં મુખ્ય સ્થાનક છે અને એવું કહેવાય છે કે સૂર્યદેવના આ 21 નામ બોલવાથી સર્વ પાપ વિલીન મુક્ત, સર્વ રોગ વિવર્જિત, પુત્રવાન ધનવાન શ્રીમાન જાયતે તન્ન સંશય. આ 21 નામ બોલવાથી પાપમાંથી મુક્તિ અને રોગમાંથી મુક્તિ અને પુત્રવાન ધનવાન અને માન પ્રતિષ્ઠાની પ્રાપ્તિ થાય છે. એમાં કોઈ જાતનો સંશય રહેતો નથી એવું સૂર્ય સ્તોત્રમાં જણાવેલું છે. હવે ઉત્તરાયણનો પર્વ આવતો હોય ત્યારે હંમેશા સૂર્યની ઉપાસના વિશેષ કરવામાં આવે છે. તો આ 21 નામ બોલી અને ભગવાન સૂર્યદેવનું સૂર્ય સહસ્ત્રનું ફળ આપ પ્રાપ્ત કરી શકશો. જેમાં પ્રથમ નામ છે ઓમ વિકર્તનાય નમઃ, બીજું નામ છે ઓમ વિવસ્વનાય નમઃ, વિવસ્વનાય નમઃ, ત્રીજું નામ છે ઓમ માર્તંડાય નમઃ, ચોથું નામ ઓમ ભાસ્કરાય નમઃ, પાંચમું નામ ઓમ રવયે નમઃ, છઠ્ઠું નામ ઓમ લોક પ્રકાશાય નમઃ, સાતમું નામ ઓમ લોક ચક્ષુષે નમઃ, અષ્ટમ કહેતા આઠમું નામ ઓમ લોક સાક્ષિણે નમઃ, નવમું નામ છે ઓમ ત્રિલોકેશાય નમઃ, દસમું નામ ઓમ તિમિરનાથાય નમઃ, 11મું નામ ઓમ તપનાય નમઃ, 12મું નામ ઓમ તાપનાય નમઃ, સૂર્યદેવનું 13મું નામ ઓમ શુચયે નમઃ, ચતુર્દશ કહેતા 14મું નામ ઓમ સપ્તસ્વ વાહનાય નમઃ, 15મું નામ ઓમ ગભસ્તિ હસ્તાય નમઃ, 16મું નામ ઓમ સર્વદેવ નમસ્કૃતાય નમઃ. ભગવાન સૂર્યદેવનું 17મું નામ છે ઓમ આદિત્યાય નમઃ, 18મું નામ ઓમ પ્રભાકરાય નમઃ, 19મું નામ ઓમ પુષ્ણે નમઃ, 20મું નામ ઓમ એકચક્ર રથમારૂઢાય નમઃ અને 21મું ભગવાન સૂર્યદેવનું નામ છે ઓમ મિહિરાય નમઃ. જય ભગવાન મિત્રો.